બધા સાથે મળીને કરી શકીએ ને. ખેતરના શેડે લીમડા, જાંબુ, આંબા આવા વૃક્ષો આપણી ધરતી ઉપર જોઈએ છીએ ને, એટલે મનથી ખૂબ ટાઢક થાય છે, ખૂબ આનંદ થાય છે. અવેરનેસ પણ ખૂબ આવી છે અને નવી પેઢી પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત પણ થઈ છે. એમને લાગે છે કે આ વૃક્ષો છે આપણા માટે છે અને નવી જનરેશન માટે, આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા, ઓક્સિજન સાથેનું એક પ્રાણ તત્વ જેને કહેવાય પ્રાણવાયુ, એ પણ વૃક્ષો જ આપે છે ને, તે પણ આપણે બચાવવા પડશે. એટલે એક જળ સંચયનું કામ અને બીજું કામ વૃક્ષારોપણ, આ બંને કામને આપણે પ્રાયોરિટીથી લેવું પડે. ડેરીમાંથી પણ આ વખતે સીડબોલ માટેનો કાર્યક્રમ છે, છેલ્લા 10 વર્ષથી આપણે કરીએ છીએ ને, એ 10 કરોડ કરતાં વધારે, એટલે દર વર્ષે કરોડ કરતાં 10 કરોડથી વધારે સીડબોલનું વાવેતર અલગ અલગ પર્વતો ઉપર આપણે કર્યું. જેસલનો પર્વત તો અત્યારે એટલો સરસ હરિયાળો છે, મને ગઈકાલે જ કોઈએ ફોટા મૂક્યા, મને નિમંત્રણ પણ આપ્યું કે તમે જેસલ જોવા આવો. એકદમ નીચેથી કરીને આખો એકદમ હરિયાળો થયો છે. તેવું જ ગબ્બરની પાછળનો ભાગ, તેમાં પણ બિલકુલ વનરાજી ખીલી છે. એ નાના નાના જે વાવેલા હતા ને, એ બધા છોડ અત્યારે ઝાડ બની ગયા છે. એક બાજુ સીડબોલ નાખીને એ જેસોર બાજુ હોય કે આપણા દાંતીવાડા બાજુના પર્વતો ઉપર, એના ઉપર પણ એક વર્ષ ગયા હતા. ત્યાં પણ જે સીડબોલનું રોપણ કર્યું હતું તે પણ બહુ સરસ થયા. અને વન બનાવવાનું કામ ગામના સ્મશાનમાં, ગામની શાળાઓની અંદર, ગામની જે જગ્યા પડી હોય ગોચર કે તેવું, તો તેની અંદર જે આપણે વાયર ફેન્સિંગ કરીને, ડ્રીપ કરીને જે ઝાડ વાવ્યા ને, એ તો બહુ સરસ પરિણામ મળ્યું છે. અને હું આ શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા ગામોની અંદર આ પ્રમાણે જવાનું હોઉં છું. જે ગામોમાં વાવેતર કર્યું હતું અને જે મને બધા લોકો કહી પણ રહ્યા છે, શંકરભાઈ એક વખત જોવા માટે આવો. તો મને જે સમય મળશે એ પ્રમાણે જેટલી જગ્યાએ પહોંચી શકાય તે પ્રમાણે મારો પ્રયત્ન પણ છે કે હું ત્યાં જાઉં. મને ગઈકાલે એક ભાઈએ હમણાં મને વિડીયો મોકલ્યો, તમે ઝાડ આવીને વાવ્યા હતા ને, એ આવું દ્રશ્ય હતું અને આજે આવું છે. એના ફોટા અને દ્રશ્યો મૂકે છે ને, એટલે અંદરથી ખૂબ સારું લાગે છે. આપણું બધાનું કામ છે. આ વૃક્ષો વાવવાનું કામ માત્ર કોઈ સરકારો કરી શકે કે કોઈ સંસ્થાઓ જ માત્ર કરે એવું નહીં, આપણે બધાએ કરવું પડે. દરેક નાગરિકનું કામ છે, આપણું પોતાનું કર્તવ્ય છે. તો આ વર્ષે આપણે બધા સાથે મળીને વૃક્ષારોપણના કાર્યક્રમ માટે એક અભિયાનની અંદર આપણે બધા જોડાઈએ. તો એક આ વાત હતી, એટલા માટે મારે તમને વાત કરવી હતી. અને બીજું, આ 15મી ઓગસ્ટ ધ્વજવંદનનો કાર્યક્રમ તો થશે, પરંતુ દેશભક્તિનો ભાવ દરેક નાગરિક સુધી પહોંચે. દરેક નાગરિકની અંદર દેશભક્તિ તો પડેલી જ છે, પરંતુ એને ઉજાગર કરવા માટેનો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનો આ બંને પર્વ એ આપણા માટે દેશભક્તિ અંદર પડેલી છે અને ઉજાગર કરવા માટેનો એક મોકો હોય છે. તો આ સમય દરમિયાન પણ દરેક ઘર ઉપર હર ઘર તિરંગા એનો અભિયાન એ આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે બધાને કહ્યું છે કે હર ઘર તિરંગા, એ દર ઘર ઉપર દરેક નાગરિક તિરંગો લગાવે તે માટેનું એક આહવાન પણ કર્યું છે. તો આપણે પણ બધા સરહદી વિસ્તારના નાગરિક તરીકે આપણું કર્તવ્ય વિશેષ છે. કેમ કે દેશની સુરક્ષા એ સૈન્ય તો કરે, પેરામિલિટરી ફોર્સિસ તો ત્યાં આગળ ખડા પગે રહે, પોલીસ તંત્ર પણ એની અંદર લાગેલું હોય દરેક આંતરિક સુરક્ષા માટે. અને વોર જેવી સિચ્યુએશનની અંદર દેશની આર્મી, એરફોર્સ, નેવી એ પણ કામ કરતા હોય. પરંતુ સરહદી વિસ્તારના નાગરિક તરીકે આ રાષ્ટ્રની સુરક્ષા માટે આપણી પોતાની જવાબદારીઓ વિશેષ થાય છે. તો આપણે બધા ભેગા મળીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાના આ પર્વની અંદર પણ આપણે ઇન્વોલ્વ થઈએ. હું આજે થરાદ છું. આવતીકાલે 13મી તારીખે સાંજે 5 વાગે થરાદની અંદર પણ એક તિરંગા યાત્રા નાગરિકો દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને જેમાં વિવિધ સંસ્થાઓ બધી જોડાશે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, પોલીસ તંત્ર હોય, આપણી શાળાઓમાંથી પણ આવશે, બધા વિદ્યાર્થીઓ પણ જોડાવાના છે.
અને યુવાનો ખાસ કરીને આત્મ તિરંગા સાથે ભારત માતાની જય અને વંદે માતરમના નાદ સાથે એક અદ્ભુત દ્રશ્ય બનતું હોય છે. એક બાજુ દેશભક્તિના ગીતો ગવાતા હોય અને આન બાન અને શાન સાથે આપણો તિરંગો આપણા હાથની અંદર હોય, ત્યારે એક દેશભક્ત નાગરિક તરીકે આપણે તેની અંદર ગૌરવ લેતા હોઈએ છીએ. તો આવતીકાલે સાંજે 5 વાગ્યે યાત્રા ગાયત્રી વિદ્યાલયથી નીકળીને બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી બજારની અંદર થઈને યાત્રા નીકળશે. તો જે નાગરિકજનો છે, મિત્રો છે, ખાસ કરીને મારા, એ બધાને પણ આ યાત્રાની અંદર જોડાવા માટે નિમંત્રણ પણ આપું છું. હું પણ જોડાવાનો છું, આખી યાત્રાની અંદર સાથે રહીશ. આપણે બધા એક નાગરિક કર્તવ્ય તરીકે આ પર્વની એક દિવસ પહેલા આપણે સૌ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈએ, તે માટેનું એક આહવાન પણ આજે કરવાનું હતું. એટલે તમને બધાને મળ્યો, ખૂબ આનંદ થયો અને બધા મિત્રો જોડાયા છે. મને એમાં કોમેન્ટ નથી દેખાતી, ત્યાં તમારા પહેલાં હોય તો મને બતાવો ભાઈ, મોબાઈલમાં છે સીધા કોમેન્ટ. અને મારા સ્ક્રીન ઉપર આના ઉપર જોઉં છું ને ત્યાં હજુ નથી દેખાતું. એક જ મિનિટ મોબાઈલમાં. હા, ઘણા બધા મિત્રોએ કોમેન્ટો પણ કરી છે. નરેશભાઈ, શિવરાજભાઈ, શિવરામભાઈ હાલ, અમિતપુરા, જગદીશભાઈ, નરેશભાઈ, સાથે રમેશભાઈ પટેલ, એમણે પણ લખ્યું છે ભારત માતા કી જય. બીડી પટેલ બાબર, એમણે પણ લખ્યું છે. ભરતભાઈએ નમસ્તે સાહેબ લખ્યું છે. બધાને વંદે માતરમ. પવનભાઈ અગ્રવાલ, એમણે પણ જય હો લખ્યું છે. અમીરભાઈ, એમણે વંદે માતરમ લખ્યું છે. જેડીભાઈ, મુકેશભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ, મનજીભાઈએ લખ્યું છે વંદે માતરમ. પીરાજી ઠાકોરે ભારત માતા કી જય લખ્યું છે. શિવાજી ગોહિલ, એમણે પણ લખ્યું છે. ભગવાનભાઈ માળી, દેવજીભાઈ પટેલ, બધા મિત્રોએ કોમેન્ટ પણ કરી છે અને બધા જોડાઈ પણ રહ્યા છે. હજુ જગાભાઈએ પણ ભારત માતા કી જય લખ્યું છે. સાથે કમલેશભાઈ ઠાકોર, એમણે પણ જય હિન્દ લખ્યું છે. કનુભાઈ, મારા સ્પેક્સ કદાચ ત્યાં રહી ગયા છે, ભાઈ લાવજો સ્પેક્સ, ત્યાં પહેલાં પડ્યા છે. હવે 52 વર્ષ પૂરા થઈ જાય ને એટલે ચશ્મા પણ આવે છે આખે, એટલે નંબર પણ સીધા જોવા પડતા પહેલા હોય છે. રવજીભાઈ પટેલ, એમણે લખ્યું છે બા સાહેબ ખૂબ સુંદર. મુકેશભાઈ, ઉમેદપુરા, ભાઈ જયપ્રકાશભાઈ જોશી, પ્રવીણભાઈ ચૌધરી, હરજીભાઈ, પરબતભાઈ રબારી મોરીલા, આપની કામગીરી સરસ છે લખ્યું છે. ભરતભાઈ માળી, ખૂબ ખૂબ ધન્યવાદ લખ્યું છે. મનજીભાઈ, જય ધરણીધર, વાલજીભાઈ પટેલ, અગજીભાઈ પટેલ, પછી મકવાણા, જોધાભાઈ, સરવણભાઈ રાણા, કલ્પેશભાઈ, હળમતભાઈ, બધા મિત્રો જોડાયા છે. તમે બધાને આમ જોઈ રહ્યો છું, ખૂબ આનંદ થાય છે. બધા મિત્રોને ઘણા સમય પછી આ રીતે લાઈવ જોડાવાનું છું.
હર્ષભાઈ, પ્રતિકભાઈ, કમલેશભાઈ, પ્રવીણભાઈ, જે દેસાઈ, મદનલાલ પટેલ. હા, મદનલાલ કહે છે કે હા, તિરંગા યાત્રામાં જોડાવાનું આપ સાહેબની વિનંતી છે. હા, મેં કહ્યું છે હું સવારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ત્યાં અંબાજી જવાનો છું. એ કાર્યક્રમ પૂરો કરી અને 2:30 વાગે હું ત્યાં રાહ આવી જઈશ અને બીજા કાર્યક્રમો જાઉં એ પહેલાં તમારી યાત્રામાં પણ આવીશ. મને અત્યારે મુકેશભાઈને સુરેશભાઈને બધા આવ્યા હતા, એમણે નિમંત્રણ પણ બધું આપ્યું છે મને અને આવીશું. આવતીકાલે મદનલાલ આવીશ. સંજયભાઈએ લખ્યું છે હરિયાણા ભારતના વિઝનને આગળ વધારીએ. શંકરભાઈ ગઢવી એમણે પણ વંદે માતરમ કહ્યું છે. નવીનભાઈ ચૌધરી એમણે પણ ઓમ નમઃ શિવાય કહ્યું છે. હા, શિવરાત્રિમાં આપણે શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે. આવતીકાલથી આજે અમાવાસ્યા પૂર્ણ થશે. કરણશેખભાઈ રાજપૂત રાસેણાના બધા લોકો વતી ખૂબ ખુશ રામ રામ લખ્યું છે. અમરતભાઈ ચૌધરી એમણે નમસ્કાર કર્યા છે. રવજીભાઈ, દિનેશભાઈ સુથાર, જય નડેશ્વરી માતા, જોગાભાઈ પટેલ લખે છે સાહેબ અઠવાડિયામાં એક વખત લાઈવ આવો. અઠવાડિયું તો થોડું વધારે થશે પણ આવતો રહીશ, કોઈ પ્રસંગ હશે ત્યારે મળતો રહીશ. જોગાભાઈ, તમારી વાત સાચી, બધાને એ બાને મળી શકાય. મોન્ટુભાઈ માળી, વંદે માતરમ. હર્ષદભાઈ જય નકળમ લખ્યું છે. ભરતભાઈ જોશી, વંદે માતરમ, ભારત માતા કી જય. વિમલભાઈ પટેલ, કમલભાઈ ઠાકોર, કમલાભાઈ ઠાકોર બેન છે કમલાભાઈ. દશરથભાઈ ચૌધરી, મેઘરાજભાઈ ચૌધરી, કાનજીભાઈ વાઘડા થરાદ, કે ચૌધરી ગુલાબભાઈ પીપરાણી, શિવરામભાઈ મહેશ્વરી, સરવણભાઈ મહેશ્વરી, દિનેશભાઈ સુથાર, જગદીશભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ રોયટાથી, રવજીભાઈ મોરીલા. રવજીભાઈ તમે તો હમણાં જ મળ્યા હતા મને, અત્યારે પઠમના કાર્યક્રમમાં હતા ત્યારે જ, બરાબર છે. ભરતભાઈ જોશી, સંજયભાઈ, જીવરાજભાઈ પટેલ, પ્રકાશકર ગૌસ્વામી, આ બધા મિત્રો તમે ખૂબ ઘણા બધા છો, બધાના નામ લઈ શકાય એમ છે. દિલીપભાઈ, વરસીભાઈ, પીએન માળી, રણછોડભાઈ, ડીપી નાઈ, ગોવિંદભાઈ, ધવલભાઈ, બધાએ લખ્યું છે ખૂબ સરસ. બધાએ સોમભાઈ લખ્યું છે રામ રામ. એડવોકેટ મહેશભાઈ પડિયા, વિરલભાઈ ચૌધરી, કુંભાભાઈ રબારી, વાલાભાઈ ચૌધરી. વાલાભાઈએ લખ્યું છે સાહેબ બનાસવાસીઓ નફાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હા, 27મી તારીખે ડેરીની એજીએમ પણ રાખી છે, એટલે એ પણ થઈ જશે. રક્ષાબંધનના આગલા દિવસે જ એજીએમ છે, તો આ નફો પણ તમે આશા રાખો, બરાબર છે. મહેનત કરી રહ્યા છે એની અંદર પણ. નવીનભાઈએ કીધું છે, નવીનભાઈ ચૌધરી, કે સાહેબ તમે અમારાથી ડાયરેક્ટ વાત કરતા ને એવું અમને લાગે છે. વાત સાચી, લાઈવથી તો જોડે હું પણ તમને જોઉં છું, તમારી કોમેન્ટો લાઈવ એટલી બધી આવી રહી છે કે આખું ભરાઈ ગયું છે. અવાજ ઓછો આવે છે એમ કે છે પટેલ, કિરણસિંહભાઈ, રાણાજીભાઈ ગોહિલ, ગૌરવ, જય માતાજી લખ્યું છે. જય માતાજી. નાગજીભાઈ પટેલ નમસ્તે લખ્યું છે. નમસ્તે. પ્રવીણભાઈ જય હો લખ્યું છે. નરેશભાઈએ કીધું છે ધીમામાં પણ છે તિરંગા યાત્રા. હા, દરેક જગ્યાએ. આજે નારોલીમાં પણ તિરંગા યાત્રા હતી, બહુ સારી થઈ. પણ આવતીકાલની જે યાત્રા છે આખી જિલ્લા કક્ષાની છે, એટલે આખા જિલ્લાના બધા મંડળમાંથી આગેવાન કાર્યકર્તાઓ બધા આવવાના છે. એટલે
લાખણી હોય કે રા, ધરણીધર, વાવ, સુઈગામ, બાબર તાલુકો, બાબર શહેર, દિયોદર તાલુકો, દિયોદર શહેર, આ બધામાંથી, થરાદમાંથી, બધી જગ્યાએથી, થરાદ શહેરમાંથી બધા લોકો કાલે જોડાશે તિરંગાની અંદર. એટલે કાલની રેલી ખૂબ સારી તિરંગા સાથેની રેલી રહેવાની છે. અને તમારા બધાનો ઉત્સાહ હોય છે ને, એટલે હું પણ બધા ઉત્સાહ સાથે તમારી સાથે યુવાન બનીને ચાલુ છું બધાની સાથે. હક્કાજી ઠાકોર એમણે પણ લખ્યું છે. મને હરેશભાઈ પ્રજાપતિએ કીધું, સાહેબ થરાદમાં કેટલા વાગે કાર્યક્રમ છે? આમ 4 વાગે ગાયત્રી વિદ્યાલય બધા આવી જશે અને ત્યાંથી 4:30 આજુબાજુ નીકળશે. એટલે આમ કાર્યક્રમ એક્ઝેક્ટ 5 વાગ્યા પહેલાં ત્યાંથી નીકળી જશે. 4:30 એક્ઝેક્ટ બધા કાર્યક્રમમાં ત્યાં પહોંચી જાય તો આપણે સમયસર બધા નીકળી જઈએ. ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આ 2 બાબતો કહેવાની હતી. પ્રકાશભાઈ માળીએ પણ લખ્યું છે કે આજે સુઈગામમાં તિરંગા યાત્રા થઈ ગઈ છે. હા, બધી જગ્યાએ એક જગ્યાએ યાત્રા ખૂબ સારી રહી છે. આખો દેશભક્તિનો માહોલ જાગ્યો છે. અને આપણે સરહદી વિસ્તારની અંદર છીએ ને, એટલે આપણી વિશેષ જવાબદારી થાય છે. કેમ કે દેશની સીમાઓની સુરક્ષા કરવાની જવાબદારી જે રીતે સૈનિકોની છે, એ જ પ્રમાણે કોઈ પણ રાષ્ટ્ર માટે એ સીમાવર્તી ક્ષેત્રની અંદર રહેતા નાગરિકોની દેશભક્તિ એ પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે એટલી જ જરૂરી છે. એટલે આપણે બધા સીમા ઉપર રહીએ છીએ, સીમાવર્તી ક્ષેત્રમાં રહીએ છીએ. એટલે આપણે અને આપણી નવી આવનારી પેઢી એમની અંદર જેટલી દેશભક્તિ વધારે હોય એટલું જ રાષ્ટ્ર વધારે સુરક્ષિત અને સલામત હોઈ શકે. એટલે આ બાબત સતત આપણે સાતત્યપૂર્ણ રીતે માત્ર 2 કાર્યક્રમ પૂરતા નહીં, આપણે તો ઘણી અનેક બાબતમાં અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદરથી ભૂલથી પણ કોઈ બોર્ડર ક્રોસ કરીને આવે તો આ સીમાની અંદરથી કોઈ બહાર નથી નીકળી શકતું. અનેક વખતની એવી ઘટનાઓ છે કે નાગરિકોએ જ એને પકડાઈ દીધા હોય, એને ખબર પડી જ જાય કે ભાઈ આ હિન્દુસ્તાનનો નથી. અને સીમાવર્તી ક્ષેત્રની અંદર સજાગ પણ આપણે બધા હોઈએ છીએ. અહીંના જે વાવ વિસ્તાર હોય કે સુઈગામ હોય કે સાંતલપુર હોય કે આપણું થરાદ હોય, આ બધા વિસ્તારો જે સરહદી વિસ્તારના લોકો છે વધારે સજાગ પણ છે અને વધારે જાગૃત પણ છે. એટલે તમને ખૂબ ખૂબ બધાને અભિનંદન આપું છું. અને આપણે બધા ફરી કહું છું, આખો શ્રાવણ મહિનો વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપણે બધા લાગીએ. પોતાના ઘરની આજુબાજુ બાકી પણ જગ્યાએ જે પણ જગ્યા છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરીએ. અને આવતીકાલે આપણે સૌ આ તિરંગા યાત્રાની અંદર સાંજે 4:30 વાગે આપણે બધા જોડાઈએ. બસ આટલી જ વાત બધાની વચ્ચે કરવાની હતી. તમે કીધું કે ફરી પણ લાઈવ થતા રહો, તો ફરી લાઈવના કાર્યક્રમમાં પણ રહેશું. અને આ વખતનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ છે એ આપણા નવનિર્મિત રા તાલુકાના આંગણે છે. એટલે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન પાછું મને સદભાગ્ય મળ્યું છે ધ્વજવંદન કરવા માટેનું. તો રાની અંદર જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. એ પણ રંગેચંગે કાર્યક્રમ થશે. આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ ભાગ લઈશું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ મિત્રો.